કેમ છો મિત્રો? તમે આવી ગયા છીએ આજે એક નવા પ્રોજેક્ટ સાથે એના બ્રોશર એક્સપ્રેશન વિડીયો સાથે. તો આપણે જેમ જેમ બ્રોશર સમજતા જઈશું એમ એમ આ પ્રોજેક્ટની આપણે આગળ વાત કરતા રહીશું. તો આજે જે પ્રોજેક્ટની વાત કરવા જઈ રહ્યા છીએ એનું નામ છે કેશવ ઇલિટસ. યસ, કેશવ ઇલિટસ એ રાંદેસનમાં આવેલો પ્રોજેક્ટ છે અને એની ડિટેલિંગ વધે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે જ્યારે એનું બ્રોશર તમે જોશો તો સૌથી ફ્રન્ટમાં એમને એક એલિવેશનનો ફોટો આપેલો છે જે બહુ જ ફાઇન છે. એલિવેશનમાં થોડો તમને રોમન ટચ દેખાશે જેનાથી એક આખી અલગ લક્ઝરી ફીલ થઈ રહી છે ત્યાં. બીજું કે આખો ફોટો મતલબ આખું 3D એલિવેશન તમે જ્યારે એનું જોશો એટલે બિલકુલ પ્રીમિયમ લુક આપેલો છે. ત્યાં આપણને બીજાથી અલગ ત્યાં પ્રોજેક્ટ દેખાઈ રહ્યું છે. અને 30 સ્ટોરીની બિલ્ડિંગ છે, જોઈન્ટમાં 2 ટાવર છે, એ રીતે 4 ટાવર આપેલા છે. ફ્રન્ટમાં 2 ટાવર અને બેકમાં 2 ટાવર, વચ્ચેનો પોર્શન આપણે ટોટલી કોમન એમિનિટીઝ માટે યુઝ કરવામાં આવે છે. 3 અને 4 BHK આપેલા છે એટલે લક્ઝરિયસ સેગમેન્ટમાં જ આ પ્રોજેક્ટ સ્ટેન્ડ કરી રહ્યો છે અને એ એરિયામાં મોસ્ટલી પ્રોજેક્ટ જોવા જશો તો એ લક્ઝરિયસ પ્રોજેક્ટ જ છે. તો જેમ આપણે આગળ વધીશું તે આ છે બિલકુલ એનું ફ્રન્ટ વ્યૂ. ફ્રન્ટ વ્યૂમાં તમે જોશો તો જે કેન્ટિલીવર બાલ્કની દેખાઈ રહી છે એ બહુ જ સુંદર કેન્ટિલીવર બાલ્કની દેખાઈ રહી છે. એના પછી જે એના કોલમ્સ અને જે ઉપર ટ્રસ બતાવેલા છે એ બહુ સરસ ફીલ આપે છે, જ્યાં તમને ટોટલી એક રોમન આર્કિટેક્ચરની ફીલ આવી રહી છે. આ એક વ્યૂ છે કે જેની બાલ્કનીમાંથી વ્યૂ દેખાવામાં આવે છે કે બાલ્કની પરથી કોમન એરિયા કેવો દેખાશે. એમાં જ આગળ બીજી બધી એમિનિટીઝના બી ફોટો શેર થશે જે આપણે આગળ ચર્ચા કરશું. હવે આ છે ટોપ વ્યૂ પ્રોજેક્ટનું. ટોપ વ્યૂ પરથી આપણને આઈડિયા આવશે કે એ અને બી બ્લોક જે ફ્રન્ટ સાઈડમાં છે અને સી અને ડી બ્લોક એ બેક સાઈડમાં છે. હવે એ અને બી બ્લોકનું એટલી ખાસિયત છે કે જે ફ્રન્ટના 4 ફ્લેટ છે એને રોડ સાઈડ મળશે અને બેકના 4 ફ્લેટ છે અને ગાર્ડન ફેસિંગ મળશે. અને સી અને ડી બ્લોકને ફ્રન્ટમાં ગાર્ડન ફેસ આવશે અને બેકમાં પ્રોજેક્ટનું માર્જિન અને નેક્સ્ટ કોઈ બી પ્રોજેક્ટ આવશે તો એનું માર્જિન છોડીને પછી એક બિલ્ડિંગ આવશે. મતલબ 4 વ્યૂ તમે આ પ્રોજેક્ટના જોવા જશો તો ઓપન કહી શકાય છે. હવે આપણે જોઈશું એના લેઆઉટ ઉપર. આમાં ટોટલી તમે જે બેઝમેન્ટ જોઈ શકશો એમાં બેઝમેન્ટ પાર્કિંગ આપેલું છે, અલોટેડ પાર્કિંગ આપેલી છે દરેક ગાડી માટે. અને એના પછી આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર આવશું તો ગ્રાઉન્ડ ફ્લોર પર ટોટલ એમ્યુનિટીઝ એમાં આપવામાં આવી છે. આમાં ક્લબ હાઉસ બી ઇન્ક્લુડ કરેલું છે. હવે આપણે આની ડિટેલિંગમાં એમ્યુનિટીઝની વાત કરીએ. જેમ કે અમારા બ્રોશરમાં જ અમને બતાવવામાં આવ્યું છે કે સૌથી પહેલાં તમે મેં જેમ વાત કરી કે એનું આખું ફીલ છે રોમન આર્કિટેક્ચર પર છે. તો જેવી એન્ટ્રી કરશો તો બહુ ડિસન્ટ એન્ટ્રન્સ ગેટ આપેલો છે. બૂમ બેરિયર સિસ્ટમ જે અત્યારે કોમન થઈ ગઈ છે બધી જ જગ્યાએ, સિક્યોરિટી કેબિન છે, ડ્રોપઅપ ઝોન છે, એન્ટ્રન્સ પ્લાઝા આખો બતાવેલો છે, વર્ટિકલ ગાર્ડન છે, વોટરફોલ છે. વોટરફોલથી બહુ જ ડિસન્ટ ફીલ આવતી હોય છે કોઈ બી પ્રોજેક્ટની. લાઇબ્રેરી છે અને અત્યારે જે રિસન્ટ ચાલી રહ્યું છે જે કોવર્કિંગ સ્પેસ બી આમાં આપેલી છે. ટ્યુશન રૂમ્સ, થિયેટર રૂમ, સ્પ્લેશ પૂલ, ચેન્જિંગ રૂમ એન્ડ શાવર, પોડિયમ એન્ટ્રન્સ વિથ લિફ્ટ, મલ્ટીપર્પઝ હોલ, કિચન ફોર મલ્ટીપર્પઝ હોલ, ઇન આઉટ સેપરેટ રેમ્પ ફોર બેઝમેન્ટ, ઇલેક્ટ્રિક બેકઅપ સિસ્ટમ જે અત્યારે હાઈ રાઇઝ છે તો લિફ્ટ માટે બહુ જ રિક્વાયરમેન્ટ છે. સીસીટીવી કેમેરાથી આખું જે ગ્રાઉન્ડ ફ્લોર કવર કરવામાં આવશે. અલોટેડ 2 પાર્કિંગ છે. હા, આ પ્રોજેક્ટમાં 2 પાર્ક અલોટેડ આપવામાં આવે છે એટલે ત્યાં તમારી પ્રોબ્લેમ પાર્કિંગની સોર્ટ આઉટ થાય. જેમ કે બીજા પ્રોજેક્ટમાં જોઈએ તો મોસ્ટલી 1 પાર્કિંગ આપતા હોય છે, અહીંયા 2 પાર્કિંગ આપવામાં આવ્યું છે. તો બીજી બધી બી ઘણી એમિનિટીઝ છે પણ જે કોમન છે જે ડેલી યુઝિસ માટે છે આપણે જે અત્યારે વાત કરીએ જે થોડી નવી ફંક્શનાલિટી ત્યાં શો કરી રહ્યા છે. હવે એનાથી આપણે આગળ આવશું તો પ્રોજેક્ટના લેઆઉટ ઉપર આવશું કે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે કે આપણને ત્યાંની ડિઝાઇનિંગ છે કે તેનો લેઆઉટ છે કે કેટલો યુઝફુલ છે કે નહીં, એ વધુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો જેમ કે આ લેઆઉટમાં આપણે સમજી રહ્યા છીએ કે ફ્રન્ટમાં એ અને બી બિલ્ડિંગ આપેલી છે અને બેકમાં સી અને ડી બિલ્ડિંગ છે. એ અને બી બિલ્ડિંગ છે એ 4 BHK છે, સી અને ડી બિલ્ડિંગ એ 3 BHK છે. હવે આમાં બેસ્ટ ટાઈપ છે. 3 BHKની જે સાઇઝ છે 240 સ્ક્વેર યાર્ડની છે, મતલબ ડિસન્ટ છે. લક્ઝરિયસમાં એને આપણે લક્ઝરિયસ સેગમેન્ટમાં એને લઈ શકીએ છીએ. અને 4 BHKની સાઇઝ છે 320 સ્ક્વેર યાર્ડ અને 330 સ્ક્વેર યાર્ડની, મતલબ ડિસન્ટ સારી સાઇઝ આપેલી છે 4 BHKમાં બી. તો આપણે સૌથી પહેલાં 4 BHK સમજવું, એના પછી આપણે 3 BHKમાં મૂવ થશું. હવે 4 BHKમાં જ્યારે આપણે એન્ટ્રી કરીએ છીએ જે ફ્રન્ટ એ અને બી બ્લોકમાં આવેલા છે તો એ બ્લોકમાં જ્યારે આપણે એન્ટ્રી કરશું તો એક કોમન ફોયર સિવાય બી એક પર્સનલ ફોયર આપેલા છે. જે પર્સનલ ફોયરની સાઇઝ તમે જાણશો તો 10x5ની છે. 10x5ની પર્સનલ ફોયરની સાઇઝ એ બહુ જ સારી કહેવાય. હવે ત્યાંથી આપણે એન્ટ્રી કરશું તો વેસ્ટિબ્યુલ છે 5x8x5નું. હવે એનાથી આગળ આપણે જ્યારે જઈએ છીએ
તો એક ડ્રોઈંગ હોલ આપેલો છે અને ડાઇનિંગ એરિયા આપેલો. મોસ્ટલી પ્રોજેક્ટમાં તમને ડાઇનિંગ પ્લસ હોલની સાઇઝ તમને જોઈન્ટમાં બોલતા હોય છે, જેને તમને સાઇઝ બહુ મોટી લાગે. બટ કેવું થાય કે જ્યારે તમે તે ડાઇનિંગ ટેબલ અરેન્જ કરતા હોય તો તમારે ડ્રોઈંગની સાઇઝ નાની લાગતી હોય છે. અહીંયા એ લોકોએ બંનેની સાઇઝ અલગ સેપરેટ બતાવી છે, એટલે તમને એકચ્યુઅલ આઈડિયા આવે છે કે નહીં શું આપી રહ્યા છે. જેમ કે આપણે વાત કરીએ તો ડ્રોઈંગ રૂમ છે એની સાઇઝ છે 18.5 x 11ની, એટલે એ બહુ ડિસન્ટ સાઇઝ છે. અને એના પછી એના જોઈન્ટમાં આપેલી છે ડાઇનિંગ એરિયા છે 9x10.5નો. મતલબ આ બંને કમ્બાઈન કરીને આખી ઓપન સ્પેસ આપેલી છે. એમાં તમે ડાઇનિંગ અને ડ્રોઈંગ રૂમની અલગ અલગ સેપરેટ જોઈ શકો છો. એના પછી રૂમમાં આપેલી છે બહુ જ સરસ બાલ્કની, જે આપણે આગળ બી દેખી હતી કે જે કેન્ટિલીવર બતાવવામાં આવી છે. એની સાઇઝ છે 12x6ની. હવે 12x6ની બાલ્કની હોય ત્યારે તમે ત્યાં બેસીને મોર્નિંગ કોફી પીતા હોય, સાંજે બેઠા હોય તો એનું ફીલ બહુ જ સરસ આવે છે. અને જેમ પહેલાં બી આપણે કીધું કે આ બંને ફ્લેટની જે લોકેશન છે એક રોડ સાઇડ છે ને ગાર્ડન ફેસિંગ છે. તો તમે જ્યારે બેસીને રોડ પર જોઈ રહ્યા હોય યા બાલ્કનીથી તમે ગાર્ડન જોઈ રહ્યા તો એનો બહુ જ સરસ વ્યૂ આવે છે. એનાથી આપણે આગળ આવીશું તો જે મોસ્ટલી યુઝેબલ એરિયા કહી શકાય આખા કોઈ બી ઘરનો એમ, કે જે કિચન હોય છે. હવે કિચનની સાઇઝ બહુ જ સરસ છે, 10x12ની સાઇઝ છે. હા, 10x12ની સાઇઝ મોસ્ટલી કિચનમાં લોકો નથી આપતા હોતા, બટ એની બહુ જ સરસ સાઇઝ આપવામાં આવી છે. હવે એનાથી આપણે આગળ જોઈશું તો કિચનમાં બીજી રિક્વાયરમેન્ટ શું હોય કે જે સ્ટોર રૂમ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. આમ લાગે છે બહુ નાની વસ્તુ, પણ જ્યારે સ્ટોર રૂમ કોઈ પ્રોજેક્ટમાં ના હોય યા નાનો હોય તો પછી એની તમને ત્યાં કંઈક ના કંઈક કમી ફીલ થતી હોય છે. અહીંયા એમને આપેલી છે 5x4.5નો સ્ટોર રૂમ આપેલી, જે બહુ ડિસન્ટ સાઇઝનો છે. એના પછી એક યુટિલિટી એરિયા આપણો આવે છે વોશ એરિયા. હવે વોશ એરિયામાં કેવું થાય છે કે ઘણી જગ્યાએ નાની સાઇઝ હોવાથી તમે ત્યાં વોશિંગ મશીન આપણે સેટ નથી કરી શકતા. બટ અહીંયા એવું નથી, અહીંયા 5.5x7ની સાઇઝ આપેલી છે. તો એનાથી શું થશે કે તમારું વોશિંગ મશીન સેટ કર્યા પછી બી એટલી સાઇઝ વધશે કે જેને સારી રીતે આપણે યુઝ કરી શકીશું. હવે આ વાત થઈ ગઈ છે સૌથી વધારે યુઝ થવાવાળા એરિયાની, જેમ કે ડ્રોઈંગ હોલ છે, ડાઇનિંગ છે અને કિચન છે. હવે આપણે થોડી પ્રાઇવસી સાઇડ વધશું અને આપણે જનરલ ટોયલેટ 4 બેડરૂમ માટે જોઈશું. હવે આપણે અહીંથી આગળ આવશું એટલે જનરલ ટોયલેટ આપેલું છે. જનરલ ટોયલેટની સાઇઝ છે 5.5x4. જનરલ ટોયલેટના હિસાબથી આ સાઇઝ બહુ ડિસન્ટ છે. હવે એનાથી આપણે આગળ આવશું એટલે 10.5x8નો એક પેસેજ છે આખો. હવે એ પેસેજને તમે ઘણી બધી રીતે યુઝ બી કરી શકો છો, યા તો એને તમે એમ ઓપન બી રાખી શકો છો, કેમ કે ત્યાંથી દરેક બેડરૂમની એન્ટ્રી થશે. હવે ત્યાંથી આપણે સૌથી પહેલાં આપણે જઈશું બેડરૂમ નંબર 1 પર. બેડરૂમ નંબર 1 છે એઝ અ તમે ચિલ્ડ્રન રૂમ યુઝ કરી શકો છો, યા તો એઝ અ વર્ક ફ્રોમ હોમ માટે ઓફિસ બનાવી શકીએ છીએ, લાઇબ્રેરી રૂમ બનાવી શકીએ, ઘણી બધી વસ્તુમાં એને યુઝ કરી શકીએ છીએ. હવે એની સાઇઝ છે 11x10.5ની, મતલબ ડિસન્ટ સાઇઝ છે. સ્ટડી રૂમ અને ચિલ્ડ્રન રૂમ માટેની સાઇઝ બહુ પરફેક્ટ છે. એનાથી આગળ આપણે આવશું તો બેડરૂમ નંબર 3 છે. બેડરૂમ નંબર 3ની સાઇઝ છે 11x14ની. 11x14ની સાઇઝ એ બહુ ડિસન્ટ સાઇઝ કહેવાય, કેમ કે તમે સમજો 4 BHK કહી રહ્યા છીએ પણ એને એક આપણે લિમિટેડ સાઇઝમાં 4 BHK પૂરો કર્યો છે આ પ્રોજેક્ટમાં, એટલા માટે આ સાઇઝ બહુ સારી છે એના માટે. એનાથી આપણે આગળ આવશું તો એ જ બેડરૂમની અટેચ ટોયલેટ છે. અટેચ ટોયલેટની સાઇઝ છે 7x5ની. 7x5ના ટોયલેટ સાઇઝ બહુ ડિસન્ટ છે. હા, ત્યાં તમે ડ્રાય અને વેટ એરિયા અલગ અલગ સેપરેશનથી કરી શકો છો. હવે એનાથી આપણે આગળ આવશું. હવે બેડરૂમ નંબર 4 આપણે જોઈશું તો એની સાઇઝ છે 16.5x11ની, મતલબ એ સૌથી મોટો રૂમ બી છે, એઝ અ માસ્ટર બેડરૂમ બી તમે એને કન્સિડર કરી શકો છો. હવે એના બાથરૂમની સાઇઝ બી સેમ એ જ છે કે 5x7.5ની સાઇઝ છે, અને એ સાઇઝ નોર્મલ ફ્લેટ માટે યા તો એક સારા ફ્લેટ માટે બહુ સારી કહી શકાય. હવે આ થઈ ગઈ 3 બેડરૂમની વાત. હવે એક છે ચોથો બેડરૂમ. હવે ચોથો બેડરૂમ મોસ્ટલી આપણે ગેસ્ટ માટે યુઝ કરતા હોઈએ છીએ, એટલા જ માટે એની જે જગ્યા હોય છે કે એનું લોકેશન હોય છે ડ્રોઈંગ હોલના બાજુમાં આપેલું હોય છે, કે ત્યાંથી તમારી પ્રાઇવસી બી જળવાઈ રહે છે અને ગેસ્ટની પ્રાઇવસી બી જળવાઈ રહે. એના માટે જેવું તમે એન્ટ્રી કરતા હોય છો તો ડ્રોઈંગ હોલના બાજુમાં જ એની એક એન્ટ્રી આપેલી હોય છે. તો અહીંયા જે બેડરૂમ આપેલો છે ગેસ્ટ રૂમ તરીકે, એની સાઇઝ છે 10x13ની. 10x13ની સાઇઝ બહુ જ સરસ છે. એમાં તમે બેડ સિવાય બી તમે સારી રીતે સિટિંગ અરેન્જમેન્ટ બી આપણે કરી શકીએ છીએ. અને એમાં બી સેમ અટેચ ટોયલેટ આપેલું છે, જેની સાઇઝ છે 7x4.5ની. તો 7x4.5ની સાઇઝ બી બહુ જ સારી કહેવાય. આ થઈ ગઈ 4 BHK. 330 સ્ક્વેર યાર્ડના હિસાબથી આ 4 BHK બહુ જ સારો ડિઝાઇન કરવામાં આવે છે. ક્યાંય તમને એવું નથી લાગેલું કે અહીંયા કોઈ જગ્યા વેસ્ટ કરવામાં આવી છે. એટલે ઇન ડિટેલિંગ ડેવલપરે બહુ સારું કામ કર્યું છે 4 BHK તૈયાર કરવા માટે. હવે 3 BHK જે છે એની સાઇઝ છે 240 સ્ક્વેર યાર્ડ.
240 સ્ક્વેર યાર્ડની 3 BHK માટેની સાઇઝ તમે ક્યાંય બી જોશો તો બહુ સારી કહેવાય છે, જે લક્ઝરીસ સેગમેન્ટમાં આપણે એને લઈ શકીએ છીએ. હવે તો એના માટે આપણે થોડું સમજશું. તો આમાં બી પર્સનલ ફોયર આપેલું છે. આ 3 BHKમાં બી આ ડેવલપરે બહુ સારી રીતે સમજીને પર્સનલ ફોયર આપેલું છે, જેની સાઇઝ છે 5.5 બાય 5.5. હવે એથી આપણે એન્ટર કરશું વેસ્ટિબ્યુલમાં. વેસ્ટિબ્યુલની સાઇઝ છે 5.5 બાય 4.5. હવે ત્યાંથી આપણે એન્ટ્રી જ્યારે કરીએ છીએ કે જે બી આપણું નોર્મલી અમે બધી જગ્યાએ ચર્ચા કરતા હોઈએ છીએ કે સૌથી યુઝેબલ એરિયા જે ઘરનું હોય છે એ મોસ્ટલી ડ્રોઈંગ હોલ અને કિચન હોય છે. ત્યાં તમે ડિઝાઇનિંગમાં યા તમે સાઇઝમાં તમારા મગજમાં જે કમ્ફર્ટ થઈ જાય છે તો પછી તે આપણે પ્રોજેક્ટમાં સારી આગળ વિચારી શકીએ છીએ. તો આમાં બી એ જ રીતે ડ્રોઈંગ રૂમની જે સાઇઝ આપેલી છે 11.5 બાય 17ની સાઇઝ. હવે હા, જે લાસ્ટ ટાઈમ બી મેં તમને કીધું કે આ ખાલી ડ્રોઈંગ હોલની સાઇઝ છે, ડાઇનિંગ અલગ સેપરેટ એમને બતાવેલું. નહીં તો ઘણા પ્રોજેક્ટમાં ડાઇનિંગ અને ડ્રોઈંગ મિક્સ કરવાથી સાઇઝ મોટી દેખાય છે, પણ જ્યારે તમે અરેન્જ કરો છો ત્યારે એ પ્રોપર નથી સારું લાગતું. હવે આમાં બી બાલ્કની આપેલી છે કે 11 બાય 5ની બાલ્કની છે. 11 બાય 5ની બાલ્કની બહુ જ સારી હોય છે અને અત્યારે કેવું છે કે દરેક ફ્લેટમાં બાલ્કની રિક્વાયરમેન્ટ થઈ જ ગઈ છે. એના વગર આપણને બી ત્યાં કમ્ફર્ટ ઓછું છે. એ જ રીતે આપણે આગળ આવશું તો આમાં કિચન અને ડાઇનિંગ સ્પેસની આપણે જો વાત કરીએ છીએ તો એની ટોટલ સ્પેસ છે 10 બાય 15.5ની. હા, 10 બાય 15.5ની કિચન અને ડાઇનિંગની સ્પેસ છે. હવે એ જ રીતે આમાં બી સ્ટોર રૂમ બી જોડે આપેલો છે. સ્ટોર રૂમની સાઇઝ છે 5 બાય 4.5ની, એટલે બહુ સારી સાઇઝ આપેલી છે. એના પછી આપણે જઈશું વોશ એરિયા તરફ. વોશ એરિયા છે 5.5 બાય 6.5નો. હવે આ સાઇઝમાં જેમ લાસ્ટ ટાઈમ બી આપણે વાત કરી કે ત્યાં વોશિંગ મશીન રાખ્યા પછી બી આપણે એટલી સ્પેસ મળે છે કે જેને બહુ સારી રીતે યુઝ કરી શકીએ છીએ. હવે આપણે જઈશું બેડરૂમ તરફ. જ્યારે સૌથી પહેલાં આપણે બેડરૂમ તરફ જઈએ છીએ તો એની ચિલ્ડ્રન રૂમ તરીકે, ગેસ્ટ રૂમ તરીકે યા તો સ્ટડી ટેબલ યા ઓફિસ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ. એની સાઇઝ છે 10 બાય 11ની, જે ડિસન્ટ સાઇઝ છે. એના પછી આપણે જઈશું માસ્ટર બેડરૂમ 1માં. હવે માસ્ટર બેડરૂમ 1ની સાઇઝ છે 11 બાય 14ની. 11 બાય 14ની સાઇઝ બહુ જ સારી કહેવાય. હવે ત્યાં 11 બાય 14ના બેડરૂમમાં શું થાય છે કે આપણે એક કિંગ સાઇઝ બેડ રાખી શકીએ છીએ, વોર્ડરોબ, અને એના પછી ભાઈ સિટિંગ માટેની બી સારી સ્પેસ વધતી હોય છે. હવે માસ્ટર બેડરૂમ કહીએ છીએ તો પછી એનું બી અટેચ ટોયલેટ છે અને અટેચ ટોયલેટની સાઇઝ છે 5 બાય 6.5ની. હવે 5 બાય 6.5નું જ્યારે ટોયલેટ હોય ત્યારે તમે એને વેટ એન્ડ ડ્રાય એરિયા અલગ અલગ સારી રીતે કરી શકીએ છીએ. એ જ રીતે આપણે આગળ આવશું તો બીજો બેડરૂમ આપેલો છે જેની સાઇઝ છે 11 બાય 15ની. 11 બાય 15ની સાઇઝ બહુ સારી છે અને જે સૌથી મોટો રૂમ છે આમાં, અને એના બી અટેચ ટોયલેટની સાઇઝ છે 5 બાય 7ની. હવે વાત કરીએ જનરલ ટોયલેટની. જનરલ ટોયલેટની સાઇઝ છે 5.5 બાય 4.5ની, જે કોમન એરિયા કોમન ટોયલેટ માટે ડિસન્ટ છે. ટોટલી 3 BHK છે, એ સેમ સાઇઝના છે, સેમ ડાયમેન્શનમાં છે, એટલે એમાં કોઈ કન્ફ્યુઝન ક્રિએટ નહીં થાય. બટ બહુ સરસ ડિઝાઇન કરવામાં આવી છે. આના માટે આપણે ડેવલપરની વાહવાહી બી કરવી જોઈએ કે બહુ ધ્યાનથી એ લોકોએ પ્રોજેક્ટ પર ધ્યાન આપ્યું છે કે બહુ સારું કામ કર્યું છે. હવે આપણે આગળ વધશું. કોઈ બી પ્રોજેક્ટ તમે જ્યારે આપણે સિલેક્ટ કરી રહ્યા હોય તો સૌથી પહેલી વસ્તુ હોય છે કે સિટી, તમે કઈ સિટી પસંદ કરો, એના પછી એરિયા ડિફાઇન કરીએ. એરિયા ડિફાઇન કર્યા પછી આપણે પ્રોજેક્ટના લોકેશન પર આવતા હોઈએ છીએ. તો આ એરિયા છે રાંદેસન. રાંદેસન એરિયા ઘણા ઓછા ટાઈમમાં બહુ સારો ગ્રો થઈ ગયો છે. એનું કારણ છે ગિફ્ટ સિટી. કેમ કે ગિફ્ટ સિટીમાં એન્ટર થવાનું મેઇન ગેટ કહીએ યા સૌથી સારો રોડ કહીએ રાંદેસન થ્રુ જ પસાર થઈ ગયું છે. તો આપણને દરેકને ખબર છે કે જ્યારે કોઈ મેગા સિટી યા સ્માર્ટ સિટી યા કોઈ બી એવી વસ્તુ કોઈ જગ્યાએ ડેવલપ થઈ રહી હોય તો એના આજુબાજુની ટીપી છે, એના આજુબાજુની ટાઉન પ્લાનિંગ છે, બહુ સરસ ગ્રોથ કરતો હોય. તો આ ગિફ્ટ સિટીના 5 કિલોમીટર રેડિયસમાં જ આ પ્રોજેક્ટ આવેલો છે. તો લોકેશન વાઇઝ આમાં કંઈ જોવાનું નથી કે સૌથી સારો છે. સ્પેસિફિકેશન તમે આ પ્રોજેક્ટના જ્યારે જોવા જશો તો સ્પેસિફિકેશનમાં એમને બ્રોશરમાં જ એક્સપ્લેન કરેલા છે કે વિક્ટ્રીફાઈ કેવી યુઝ કરશે, પ્લમ્બિંગ સામાન કઈ રીતનું છે, લિફ્ટ કઈ કંપની છે, સિમેન્ટ સ્ટીલ કઈ કંપનીનું યુઝ કરવાના છે, અને બહુ સારી બ્રાન્ડ અને બહુ સારા લેવલની પ્રોડક્ટ બતાવેલી છે આમાં. આ જ બધી વસ્તુ આમાં બ્રોશરમાં મેન્શન કરેલી જ છે. જે તમે વધારે માહિતી જાણવી હોય તેના માટે તમે એમને કોલ બી કરી શકો છો. જેમ કે આને આપણે એક ડિસ્ટન્સ વાઇઝ બી તમને સમજાવું કે મેઇન રોડથી આ પ્રોજેક્ટ ખાલી 3 કિલોમીટરના અંતર છે. અહીંયાથી 4 મિનિટના ડિસ્ટન્સ પર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે. અહીંયાથી 10 મિનિટ થાય છે માત્ર ગિફ્ટ સિટી જવા માટે. મોલ અને મૂવીઝ માટે 10 મિનિટનું ડિસ્ટન્સ છે. રેલવે સ્ટેશન અહીંયાથી 16 મિનિટ જ દૂર છે. અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપણે કહીએ છીએ અહીંયાથી માત્ર 22 મિનિટ થાય છે. તો લોકેશન બહુ જ સુપર આપેલું છે. તો આ પ્રોજેક્ટ માટે વધુ ડિટેલિંગ માટે તમે અમને સંપર્ક કરી શકો છો. propertypanda.com તમે અમારી વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો. આના બ્રોશર બી ત્યાં છે, એના વિડીયોઝ બી તમને ત્યાં મળી રહેશે.
અને વધુ માહિતી માટે તમે અમને કોલ કરો 7575081000 માટે. તો થેન્ક યુ. ધેટ્સ ફોર ટુડે.